નમસ્કાર મિત્રો, હું છું તમારો ગોવિંદ વાઘેલા અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ જે હનુમાનજી દાદાના દર્શન કરવા માટે. તો મિત્રો વિડીયો સાથે જોડાઈ રહેજો. તો મિત્રો થોડેક જ દૂર એક હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે, જેમને હનુમાનજીની ધારા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીં આવો તો તમને કંઈક આવો નજારો જોવા મળશે. તો મિત્રો જ્યારે તમે જૂનાગઢમાં અથવા જે ગિરનાર ડુંગર ચડવા આવો, જ્યારે તમે ભરતવન આશ્રમ આવો તો અહીં તમે જરૂર એકવાર આવજો. અહીં એમ કહેવામાં આવે છે કે જે હનુમાનજીનું મુખ છે એમાંથી પાણી વહે છે, આથી એમનું નામ જે હનુમાનજીની ધારા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીં આવો તો તમને એક નાની કેડી જોવા મળશે, જે તમારે ચાલીને જવાનું, અહીં કોઈ સીડી નથી. તો મિત્રો તમે જોઈ શકો છો જે રસ્તામાં જે આ રીતનું છે તમને જંગલ જોવા મળશે. જે તમે આજુબાજુ જોશો ને તો આજુબાજુ બધે છે ડુંગર આવેલા છે. તો મિત્રો અહીં ખાસ કરીને મોટા મોટા પથ્થર અને એવું છે, તમને કંઈક વધારે વાંસ, શાક જેવા ઘણા બધા ઘટાદાર વૃક્ષ અહીં તમને જોવા મળશે. અત્યારે બપોરનો સમય છે, જે 3 વાગ્યા છે અને પક્ષીઓના એવા અવાજ પણ સંભળાય છે, જે અત્યારે આપણે જઈ રહ્યા છીએ. ખૂબ મજા છે મિત્રો અહીં, અને અત્યારે આપણે એક એવો આનંદ લઈ રહ્યા છીએ જે સુંદર. અને અત્યારે જો તમે અહીં આવો તો તમે ભૂલા નહીં પડો, કારણ કે જ્યાં જ્યાં મોટા પથ્થર છે ને ત્યાં જે લાલ કલરના નિશાન છે, જે સિંદૂર કલરના, એથી છે આપણે ભૂલા ન પડી શકીએ, કારણ કે કેડી છે આમને બતાવ્યા કરશે. એટલા માટે તમે અહીં જરૂર એકવાર આવજો. તો મિત્રો આપણે થોડેક જ દૂર છીએ હવે, અને આપણે મિત્રો પહોંચી ગયા છીએ. જે તમે વિડીયોમાં નજારો જોઈ રહ્યા છો એ છે હનુમાનજીની ધારા. અહીં તમને આવી રીતનું છે કંઈક મોટા પથ્થરો જોવા મળશે, અને આ રીતનું છે તમને જોવા મળશે. તો અહીં એક મોટા પથ્થર ઉપર પણ લખેલું છે, અને એક બોર્ડમાં પણ લખેલું છે કે જો અહીં હનુમાનજીની ધારા. અહીં જય શ્રી રામ, અહીં એક મોટો વડ આવેલો છે, જે આપ જોઈ શકો છો વિડીયોમાં. અને અહીં ઘણા બધા છે સાધુ સંતો પણ રહે છે. તો અત્યારે જો તમે લાઈવ દર્શન કરી રહ્યા છો, જે રામ, લક્ષ્મણ અને આ છે હનુમાનજી દાદા અહીં વિરાજમાન છે. તો મિત્રો આપ દર્શન કરજો, અને કમેન્ટમાં જય હનુમાનજી દાદાનું નામ લખવાનું ના ભૂલતા. તો અહીં પણ એક કોઈક બાપુની, અહીં રામ ભગવાન, જય શ્રી રામ, અને મંદિર પણ એવું સુંદર છે. અને અહીં જો તમે દર્શન કરી શકો છો, એક બાપુની છબી છે. તો હવે મિત્રો આપણે અત્યારે આ મંદિરના દૂરથી છે તમને આવો કંઈક નજારો જોવા મળશે. તો મિત્રો હવે આપણે જઈશું જે થોડેક જ એનાથી ઉપર ચડવાનું રહેશે, જે ત્યાં જ આવેલું છે, જે અહીં જો લખેલું જ છે મોટા પથ્થર ઉપર. અને અહીં છે હનુમાનજી દાદાના મુખમાંથી જે પાણી વહે છે. તો એ આપણે ત્યાં આપણે એ જ જગ્યા પર આપણે પહોંચી ગયા છીએ. હનુમાનજી દાદા સહિત અહીં મહાદેવનું જ્યોતિર્લિંગ પણ વિરાજમાન છે. તો આપ જોઈ શકો છો જે પાણી છે, અને એક જે ઓલાપણે જે તમે દેખાય ત્યાં છે એક હનુમાનજી દાદાનું મુખ, અને ઉપરથી જે પાણી ત્યાંથી આવે, ક્યાંથી આવે એ કોઈને અત્યારે સુધી ખબર નથી. તો મિત્રો આ એક ચમત્કારિક જગ્યા છે મિત્રો. તો આપ જોઈ શકો છો દર્શનમાં, અને જે પાણી છે જાય છે. તો મિત્રો આથી આમનું નામ એ હનુમાનજીની ધારા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ અહીં તમે મહાદેવના દર્શન કરી શકો છો, અને તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં. તો મિત્રો અહીં આવો તો તમને આવો કંઈક નજારો જોવા મળશે. આ જે ઘણા બધા છે એ લોકો અહીં આવે છે દર્શન કરવા માટે.